નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. પવિત્ર સરસ્વતી નદીના કિનારે વસેલું સિદ્ધપુર એક એવી પવિત્ર ભૂમિ જેને પ્રાચીન સમયમાં શ્રી સ્થળ તરીકે ઓળખવામાં આવતું હતું. ઋષિ મુનિઓની તપસ્યા, યજ્ઞો, આધ્યાત્મિક પરંપરાઓથી પવિત્ર બનેલી આ ધરતી આજે પણ ભક્તિ અને શ્રદ્ધાની અનોખી અનુભૂતિ કરાવે છે. આ જ પવિત્ર ભૂમિ પર સ્થિત છે ભગવાન શિવનું એક પ્રાચીન અને અદભુત ધામ બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર. આજે દેવદર્શનમાં દર્શન કરીશું સમગ્ર બ્રહ્માંડના સ્વામી બ્રહ્માંડેશ્વર મહાદેવના. પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદીના કિનારે આવેલું આ મંદિર સદીઓથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. બ્રહ્માંડેશ્વર શબ્દનો અર્થ થાય છે સમગ્ર બ્રહ્માંડના સ્વામી. માન્યતા છે કે અહીં સ્થાપિત શિવલિંગમાં બ્રહ્માંડની અપરંપાર શક્તિ સમાયેલી છે. ભક્તો માને છે કે અહીં ભગવાન શિવ માત્ર દેવતા તરીકે નહીં પરંતુ ભોળા ભંડારી બની ભક્તોના દુઃખ દૂર કરે છે. ડેલી સર્વિસ અહીંયા દર્શન કરવા આવું છું, પણ મને બહુ આનંદ આવે છે અને ત્યાં બેસવાની પણ ખૂબ આનંદ આવે છે અને કાયમ માટે મારે અહીંયા આવવું જરૂરી છે. અને એક ઓટો ગમે તે ટાઈમ નહીં, મારે ટાઈમ વગેરે ગમે ત્યારે એક ઓટો મારું છું અને મને ખૂબ આનંદ આવે છે. માન્યતા મુજબ આ પવિત્ર ભૂમિ પર અનેક ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી અને યજ્ઞો કર્યા હતા. તેમની આ તપસ્યા અને સાધનાને કારણે આ વિસ્તાર દેવભૂમિ તરીકે ઓળખાયો. સરસ્વતી નદીના પવિત્ર કિનારે અનેક તીર્થ સ્થળો અને ભગવાન શિવના પ્રાચીન મંદિરો પણ સ્થાપિત થયા. આ તમામ પવિત્ર સ્થાનોમાં બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે. ભક્તો માનતા આવ્યા છે કે જ્યાં તપસ્યા અને યજ્ઞોથી ભૂમિ પવિત્ર બને છે ત્યાં ભગવાન શિવના આશીર્વાદ સદાય વરસે છે. આ મંદિર બહુ પ્રાચીન મંદિર છે અને એ બી આ મંદિર નહીં, સિદ્ધપુરના 5 સ્વયંભૂ મંદિર એ બધા પ્રાચીન મંદિર છે. અહીંયા પહેલા જે તે સમયે અહીંયા સાધુ સંતો રહેતા હતા. આજે તમે બહાર જે તમે જુઓ છો ને આ બધી ડેરીઓ, એ બધી ડેરીઓ જીવત સમાધિ છે. બધા લોકોએ જે બી સાધુએ તપ કર્યા છે ને એ બધા એમને જીવત સમાધિ લીધેલી છે. એટલે એ બધા સિદ્ધ થઈ ગયેલા છે અહીંયા. પહેલા અહીંયા નદીના કિનારે ગામ પેલી બાજુ હતું, નદીના કિનારે બધા સાધુ સંતો જ રહેતા હતા. સ્થાનિક પરંપરા અનુસાર આ પવિત્ર ભૂમિ સાથે એક રસપ્રદ પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ સૌથી પહેલા આ સ્થળે આવીને કઠોર તપસ્યા કરી હતી. તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા. બ્રહ્માજીએ ભગવાન શિવના દર્શન કર્યા બાદ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારથી આ સ્થાન
બ્રહ્માંડેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું. અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે. જે પણ યજ્ઞ કરે, જે પણ અહીંયા આગળ શાંતિ કર્મ થાય, કાલસર્પ દોષના નિવારણ થાય, આ બ્રહ્માંડનાથનું બહુ મહત્વ છે. અહીંયા બધાની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જે પણ અહીંયા શ્રદ્ધાળુઓ આવે, અહીંયા 5 મહાદેવ સ્વયંભૂ આ સરસ્વતીના નદીના કિનારા નદીના તટે આવેલા છે. એટલે આનું બહુ મહત્વ છે. એમાં બ્રહ્માંડનાથ મહાદેવનું વિશેષ કરીને મહત્વ કહીએ તો સર્વ મનોકામના પૂર્ણ સિદ્ધ કરવાવાળા બ્રહ્માંડનાથ મહાદેવ છે. બ્રહ્માંડેશ્વર એટલે કે સમસ્ત બ્રહ્માંડના સ્વામી. આ નામ દર્શાવે છે કે અહીં ભગવાન શિવને સમગ્ર સૃષ્ટિના આધાર રૂપ માનવામાં આવે છે. ભગવાન શિવને ભોળા ભંડારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભક્તો માનતા હોય છે કે મહાદેવ પાસે ભક્તિપૂર્વક માથું ઝુકાવનાર કોઈ પણ વ્યક્તિ ખાલી હાથ પરત ફરતો નથી. બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિની રચના થઈ એ વખતે દરેકને તપથી જ કોઈ પ્રાપ્ત થાય છે. તો બ્રહ્માજીએ સૌ પ્રથમ આ જગ્યા ઉપર આવીને તપ કરેલું અને મહાદેવ પ્રસન્ન થયેલા. અને એ મહાદેવે જ્યારે એમને અહીંયા આગળ દર્શન આપ્યા તો એ મહાદેવ સદાય માટે અહીંયા આગળ સ્થિર થયા છે. એમનું નામ છે બ્રહ્માંડેશ્વર મહાદેવ. આવા 5 મહાદેવ આ સિદ્ધપુરની અંદર આવેલા છે, સરસ્વતી નદીના કિનારા ઉપર. તો એમાંના આ બ્રહ્માંડેશ્વર એ સદીઓ જાત જે ભગવાનના 5 મૂઢા છે મહાદેવજીના, એમાંના જે સદીઓ જાત નામના મહાદેવજી છે એ અહીંયા આગળ બિરાજમાન છે. અને અહીંયાનું બહુ મોટું મહત્વ છે. સ્થાનિક માન્યતા મુજબ સિદ્ધપુરમાં ભગવાન શિવના 5 સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા હોવાનું માનવામાં આવે છે અને બ્રહ્માંડેશ્વર મહાદેવ તેમાંથી એક છે. સ્વયંભૂ એટલે કે જે શિવલિંગ પોતે જ પ્રગટ થયેલું હોય. આ માન્યતા ભક્તોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે. મંદિરના પરિસરમાં આવતા ભક્તો ઓમ નમઃ શિવાયના જાપ સાથે ભગવાન શિવની આરાધના કરે છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં ગુંજતો આ જાપ ભક્તોના મનમાં આધ્યાત્મિક શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે. કહેવામાં આવે છે કે મહાદેવ પાસે શબ્દોથી વધુ ભાવનું મહત્વ હોય છે. ભક્તના હૃદયની લાગણી મહાદેવ સુધી પહોંચી જાય છે. એટલા માટે જ ભક્તો કહે છે મહાદેવને કહેવાની જરૂર નથી. ભોળાનાથ તો ભક્તોના મનની વાત પણ સાંભળી લે છે. મહાદેવજીના દર્શન કરવા આવ્યો છું. હું એનો ભક્ત છું ને આને બહુ પરચો છે. એટલે હું દર સોમવારે ત્યાં આવું છું રાજસ્થાન સિરોહીથી. ત્યાં આવીને આમ લાગે છે કે આપણે સેમ સ્વર્ગમાં આવી ગયા. મને લાગતું નથી કે આપણે ધરતી ઉપર છે. સરસ્વતી નદીનું આ સ્થળ સાથે વિશેષ ધાર્મિક મહત્વ જોડાયેલું છે. પુરાણોમાં જણાવ્યા મુજબ સરસ્વતી નદી અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ નદીમાં સ્નાન કરવાથી પાપો નાશ પામે છે અને પિતૃઓને મુક્તિ મળે છે. આ જ કારણ છે કે સિદ્ધપુરમાં માતાના આત્માની શાંતિ માટે માતૃ શ્રાદ્ધ કરવાની વિશેષ પરંપરા છે. ભારતભરમાં માતા માટેનું શ્રાદ્ધ કરવાની પરંપરા ધરાવતું આ સ્થાન અનોખું માનવામાં આવે છે. દૂર દૂરથી લોકો અહીં આવીને પોતાની માતા માટે શ્રાદ્ધ કરે છે અને સરસ્વતી કિનારે પ્રાર્થના કરે છે. આ પળો ઘણા લોકો માટે ખૂબ ભાવુક બની જાય છે,
કારણ કે આ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ માતા પ્રત્યેના પ્રેમ અને આદરની પવિત્ર અભિવ્યક્તિ છે. ભગવાન મહાદેવજી એક સ્વયંભૂ છે, જે એના દર્શન કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંયાથી આજુબાજુમાં એવા ઘણા બધા ક્ષેત્ર છે. અષ્ટભૈરવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. ભગવાન વાલકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અરડેશ્વર મહાદેવ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ દિવ્ય અને અદભુત ભૂમિ છે. અને માતૃગયા તીર્થ પણ કહેવામાં આવે છે, જે આખા વર્લ્ડનું માતૃગયા શ્રાદ્ધ જેને પણ કરવું હોય એ અહીંયા આવીને કરે છે. અને લાસ્ટ ટાઈમ આવા સુપરસ્ટાર અભિનેતા એવા અમિતાભ બચ્ચન પણ અહીંયા માતૃગયા શ્રાદ્ધ કરીને ગયા છે. અને તેમના દ્વારા તેમની માતાને પણ એમને મુક્તિ અપાવી છે. અને આ કપિલ ભગવાનને આ ભૂમિની સ્થાપના કરેલી હતી, એનું નામ પડ્યું છે ત્યાંથી માતૃગયા તીર્થ ભૂમિ. અને એનું મૂળ નામ છે સિદ્ધપુર ક્ષેત્ર. અને સિદ્ધપુર ક્ષેત્રનું આ બ્રહ્માંડેશ્વર મહાદેવ છે. શ્રાવણ માસ હોય કે મહાશિવરાત્રી, બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર ભક્તોથી ખચાખચ ભરાઈ જાય છે. હજારો ભક્તો અહીં આવીને મહાદેવના દર્શન કરે છે અને પોતાની મનની ઈચ્છાઓ મહાદેવ સમક્ષ વ્યક્ત કરે છે. કોઈ સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે, કોઈ મુશ્કેલીઓમાંથી બહાર આવવાની આશા લઈને આવે છે, તો કોઈ માત્ર મહાદેવના દર્શનથી જ આંતરિક શાંતિ અનુભવે છે. अमुक शिवलिंग पूरा शेप में होते हैं, लेकिन ये शिवलिंग ऐसा है जिसका कोई शेप आकार जो है वो प्रॉपर नहीं है, लेकिन इसके अंदर पूजा करने से जो वाइब्स आती है, जो इसका अपन पॉजिटिविटी कहते हैं, दुख हर दारिद्र हर काल हर महादेव देवों के देव है. और ब्रह्मांडेश्वर इसलिए स्थापित और इसलिए स्पेशल किया गया है इसको पूरे सिद्ध क्षेत्र में, क्योंकि सरस्वती के बिल्कुल सामने, और इनका जो इतिहास है वो भी बहुत पुराना. लेकिन जो साधु संत हैं, हमारे जो पूर्वज हैं, हमारे ब्रदर्स हैं, ये है सब, इन्होंने सब यहीं पूजा करी है, यहीं से बड़े 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 हुए हैं हम लोग. तो ब्रह्मांडेश्वर महादेव यानी हमारे एक बहुत दिल के करीब हैं. और इनको हम बहुत एक सहर्ष, जैसे राजा होते हैं, ये हमारे राजा है, हम उनको ऐसे मानते हैं, ये सिद्धपुर के हमारे राजा है. ભગવાન શિવ ભક્તોના સૌથી નજીકના દેવતા છે, કારણ કે મહાદેવ પાસે વૈભવ નહીં, પરંતુ ભક્તિનું મહત્વ છે. અને કદાચ એટલા માટે જ ભક્તો શ્રદ્ધાપૂર્વક કહે છે, જ્યાં ભક્તિ હોય ત્યાં મહાદેવ હોય, અને જ્યાં મહાદેવ હોય ત્યાંથી આશા ક્યારેય ખૂટતી નથી. સરસ્વતી નદીના પવિત્ર કિનારે આવેલું બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર આજે પણ ભક્તોના અડગ વિશ્વાસ અને શ્રદ્ધાનું જીવંત પ્રતીક બની ગયું છે.